ભુજ નગરપાલિકાને કેટલીય રજૂઆતો કરવા છતાંય નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। ભુજ નગરપાલિકા દ્વારા ઘણા વિસ્તારોની રજૂઆત કરવા છતાંય ભુજ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, જેમાં વિસ્તારોમાં આવેલ કેનાલ પર પુલિયા જેવી અને સીસી રોડ જેવી કામગીરી થતી, જેથી આ બાબતે વધુ નિહાળીએ નાગરિકના શબ્દોમાં। મારું નામ નુકસાના જાન મહમદ છે। હું 7મી કક્ષામાં ભણું છું। અહીંયા ગટર લાઈન છે, અમારા પગ ભરાઈ જશે, અમારું યુનિફોર્મ ખરાબ થઈ જશે, અમને બહુ તકલીફ પડે છે। ના, અહીંયા ખાડામાં પાણી ભરાઈ જશે, અમે નથી નીકળી શકતા। કેટલું પાણી ભરાઈ જાય છે? અહીંયા પગ સુધી પહોંચી જાય છે, એટલું પાણી ભરાઈ જશે, અમને બહુ તકલીફ પડે છે। અને કઈ આવા પાણીના કારણે કોઈ છોકરા પડી ગયા કે એવો કોઈ બનાવ બન્યો છે? એવો કેટલી વાર પડે છે, કોઈ નાનકડા છોકરા નીકળતા નથી, નીકળી નથી શકતા। એમ નગરપાલિકાને રજૂઆત કરેલી કે આ પુલિયો અને થોડોક સીસી રોડ અહીંયા બની જાય તો પાછળ ભાઈઓ બધા દલિત, મુસ્લિમ બધી સમાજના કોમો રહે છે તો એને રાહત મળે। વહેલી તકે આ જે વિસ્તારના જે જોણસભાઈ ઇસ્માઇલ ઘણા વખતથી રજૂઆત કરતા જ હોય છે। એ વસ્તુ એ પ્રમાણે છે કે નગરપાલિકાને લેખિતમાં દઈને અમે થાક્યા। હવે જ્યારે અમને એવું લાગે છે કે થોડો ઘણો આસ જ્યારે ચેરમેને કીધો છે કે ભાઈ પુલિયાનું કામ ચાલુ કરાવી નાખો, ત્યારે રાણાભાઈએ લોલીપોપ દઈ અને આજે 1 મહિનો થયો કાઢી નાખ્યો। ત્યારે અમને અડચણ પૂરતો હતો ત્યારે તાત્કાલિક એણે કીધો કે ભાઈ આ પુલિયો ચાલુ કરજો। ઘણા વખત માથાકૂટ થઈ છે, આ પુલિયામાંથી જમાત છે, ભાઈ પોતાનું માલિકી છે, ન પણ હાલવા દે। આ લોકો મતદાતાઓ છે, જ્યારે મત દઈને પ્રજાને ચૂંટીને હલાવે છે, એ પ્રજા પોતાની રીતે નગરસેવક રજૂઆત કરે છે, બોડી ત્યાં સ્વીકારે છે કે આ ભાઈ વસ્તુ જરૂર છે। ચેરમેન, નગરપતિ, સીઓ સાહેબ આ કેનાલને જોઈ ગયા છે, એને મને વાયદો કર્યો હતો પણ ખાલી આશ્વાસનમાંથી જ રહ્યો હતો, ખાલી વાયદા જ કર્યો છે। આ પુલિયાનું કામ અને સીસી રોડ વહેલી તકે બને એવી અમારી માંગ છે।